હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું કોઈ પણ જાતના મશીન વગર એકદમ સરળ રીતે આપણે મોસંબીનો જ્યુસ કાઢવાનો છે. તો એ વિડીયો હું તમારી સાથે શેર કરું છું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો અત્યારે મિત્રો જો મેં 1.5 કિલો મોસંબી લીધી છે. આપણે કોઈ પણ જાતનું મિક્સર, બ્લેન્ડર કે જ્યુસર કે કોઈ પણ જાતના મશીન વગર આજે આપણે બી કે છાલ દૂર કર્યા વગર એકદમ સરળ રીતે કોઈ પણ બિગનર્સ હશે કે જેન્ટ્સ લોકો કે છોકરાઓ પણ કાઢી શકે ને એટલી સહેલી રીતે આજે આપણે મોસંબીનો રસ કાઢશું. તો પહેલા તો આપણે શું કરવાનું છે કે અત્યારે ફૂલ મોસંબીની સિઝન ચાલી રહી છે મિત્રો માર્કેટમાં. તો આપણે મોસંબી લેવા જાય ને તો કેવી મોસંબી ચૂઝ કરવી ને એ પણ હું તમને બતાવી દઉં આજે. જો આવી રીતે પાતળી છાલની મોસંબી હોય અને એકદમ લીસી છાલ હોય ને એવી મોસંબી લેવાની છે. આવી ખડબચડી છાલ હોય એવી મોસંબી આપણે નથી લેવાની, કેમ કે આમાં જ્યુસ ઓછો હોય છે અને આમાં ભરપૂર જ્યુસ ભરેલો હોય છે. એટલે ખાસ તમે નોટ કરજો કે મોસંબી લેવા જાવ ને ત્યારે આવી પાતળી છાલની મોસંબી લેવાની છે. આવી ખડબચડી છાલ હોય ને જાડી છાલ એવી નથી લેવાની. તો મોસંબી અત્યારે 1.5 કિલો છે એને મેં ધોઈ એકદમ સાફ કરીને અને લૂછી લીધી છે. તો હવે આપણે એનો જ્યુસ કાઢવાનું તમને બતાવું છું. તો આપણે આજે હું તમને જ્યુસ કાઢવા માટે 2 રીત બતાવીશ. તો એમાં અત્યારે આપણે જો આ મોસંબીના જેટલો તમારે જ્યુસ કાઢવું હોય ને એ રીતે તમારે આ ઈઝીલી આ વચ્ચેથી કટ જ મૂકી દેવાનો છે આવી રીતે. અને આ રીતે તમે જો રસ કાઢશો ને તો એની ન્યુટ્રિશન વેલ્યુ પણ જળવાઈ રહેશે અને તેમને ઘણા બેનિફિટ મળશે. મશીનમાં મોટે ભાગે એના રેસા જતા રહે છે અને ન્યુટ્રિશન વેલ્યુ રહેતી નથી. તો આ રીતે જો આપણે 2 ભાગમાં કટ કરી લીધી છે. હવે આજે પહેલી રીત હું તમને બતાવું છું કે આપણા ઘરમાં મોસ્ટ ઓફ જો આવો ચાનો કપ હોય જ છે. તો પહેલી રીતમાં આ કપનો ઉપયોગ કરવાનો છે, નથી તમારે કોઈ મશીનનો ઉપયોગ કરવાનો. કોઈ પણ જાતના મશીન વગર આજે આપણે કાઢીએ છીએ. તો આવી રીતે 2 ભાગ કર્યા પછી આ રીતે મોસંબી લઈ લેવાની છે અને તમારે જે આ કપની ધાર હોય ને એ ખડબચડી હોય છે આપણે, તો એની આરે જ આ રીતે તમારે ઘસતી જવાની છે. જો મિત્રો એકદમ ઇઝીલી રસ જે બાળકો હશે ને એ પણ કાઢી શકશે. જેની પાસે જ્યુસર, બ્લેન્ડર કે કોઈ પણ જાતનું મશીન નહીં હોય ને 2 મિનિટમાં તમે આ રસ ઇઝીલી કાઢી શકશો. જો રસ પણ આપણે અંદર રહેતો નથી, એટલું ક્લીન થઈ જાય છે, તમને ખ્યાલ આવી જતો હશે. સાવ ઇઝી રીત આ છે, તમને કોઈ ટાઈમ જ નહીં લાગે, નહીં મહેનત પડે અને તમે સરળતાથી રસ આ રીતે કાઢી શકશો. કંટાળો નહીં આવે, ઝાઝા વાસણ પણ નહીં બગડે. જો મિત્રો છે તમારે આમાં બહુ મહેનત પણ નથી પડતી અને ઇઝીલી રસ આપણે કપની ધાર ખડબચડી હોય છે એની આરે તમારે આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને રસ કાઢી લેવાનો. જો તમને ખ્યાલ આવી જ જતો હશે કેટલો એકદમ ક્લીન થઈ જાય છે આપણી છાલ. જો નથી બિયા દૂર કરવાના, નથી છાલ કાઢવાની, કોઈ પણ જાતની ઝંઝટ વગર તમે ઇઝીલી રસ કાઢી શકશો. ખ્યાલ આવી ગયો ને મિત્રો? આ રીતે તમારે મોસંબીને ફેરવતી રહેવાની છે કપની ધાર ઉપર અને ઇઝીલી એકદમ સરળ રીતે તમે રસ 2 જ મિનિટમાં કાઢી શકશો. જુઓ, અને આપણે આ રસ પણ એકદમ હેલ્ધી નીકળશે, કેમ કે એના રેસા કે કોઈ પણ જાતનો આપણે મશીનનો ઉપયોગ નથી કર્યો એટલે ન્યુટ્રિશન જળવાઈ રહે છે એના. તો આ થઈ આપણે પહેલી રીત મિત્રો, છે ને એકદમ ઇઝી રીત. આ રીતે તમે કાઢશો તો તમને કંટાળો નહીં આવે. એ ગમે ત્યારે તમારે જ્યુસ પીવો હશે ને તો તમે કાઢી શકશો. હવે હું તમને બીજી રીત પણ બતાવી દઉં. તો એના માટે તમારે આ રીતે વિસ્કર લેવાનું છે. બધાના ઘરમાં વિસ્કર તો અવેલેબલ હોય જ છે. તો તમારે આવી રીતે 2 ભાગ જે મોસંબીના કર્યા છે ને એને આવી રીતે રાખીને અને પહેલાં આપણે આ રીતે નીચેથી વિસ્કર પકડવાનું છે અને વચ્ચેથી આ રીતે આપણે એને ફેરવતું જવાનું છે. જેમ જેમ આ નીકળતો જશે ને જ્યુસ એમ તમારે પછી વિસ્કરને ઉપર પકડતું રહેવાનું છે આવી રીતે. જો હવે આપણે આમ ઉપરથી પકડશું ને ફેરવશું ને વિસ્કરને મોસંબીના ભાગમાં તો ઇઝીલી જો રસ નીકળી જશે અને કોઈ ટાઈમ પણ નહીં લાગે, નથી મહેનત પડતી છે ને મિત્રો. જો જરા પણ તમારે કાંઈ પણ પલ્પ રહેતો જ નથી. સાવ ઇઝી રીત મેં તમને બતાવી છે.
તમને ખ્યાલ આવી ગયો? પહેલા તમારે વિસ્કરને આવી રીતે ટૂંકું નીચેથી પકડવાનું છે, એટલે ઇઝીલી તમારા મોસંબીમાં એન્ટર થઈ જશે વિસ્કર. અને પછી તમારે થોડો ઘણું જ મોસંબી પોચી થઈ જાય ને એટલે તમારે ઉપરથી પકડતું જવાનું અને આ રીતે ફેરવતું જવાનું છે ને મિત્રો, એકદમ સરળ રીત. તો મિત્રો આટલી સરળ રીતે તમને રસ ગમે એટલી મોસંબી હશે ને ઢગલાના ઢગલા તો પણ તમને કંટાળો નહીં આવે અને તમને હેલ્થ બેનિફિટ તો મળતા જ રહેશે આ જ્યુસમાં. કેમ કે આપણે માર્કેટમાં જ્યુસ પીએ છીએ ને એ હેલ્ધી નથી હોતા અને મશીનનો ઉપયોગ થાય છે એટલે એમાં તમને ન્યુટ્રિશન વેલ્યુ પણ જતી રહે છે. જુઓ મિત્રો કેટલા ક્લીન થઈ જાય છે અને જ્યુસ પણ કેટલો બધો નીકળી ગયો ને આપણી જો મોસંબી પણ જરા પણ રેસા રહેતા નથી. તો આ રીતે જુઓ આપણે એકદમ ઇઝીલી રસ બધો નીકળી ગયો છે, નથી રેસા જરાય પણ રહ્યા. જો એકદમ ક્લીન થઈ જાય છે મિત્રો. અત્યારે તમે વિડીયો જોતા જોતા જો મોસંબી હોય ને તો તમે પણ ટ્રાય કરજો જ્યુસ કાઢવાનો, કેટલી સરળ રીતે નીકળે છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને આ રીતે જો આપણે 6 મોસંબીનો જ્યુસ કેટલો બધો નીકળી ગયો છે તમને ખ્યાલ પણ આવી જતો હશે. તો હવે આ જ્યુસને આપણે આ રીતે મિક્સ કરી લેશું, હલાવી લેશું એટલે એના રેસા થોડાક મિક્સ થઈ જાય. અને હવે મિત્રો આ રસ જો આપણે કલાક 1.5 કલાક પડ્યો રહીએ છે ને તો સેજ આપણને તુરા જેવો એટલે એમ કે કડસો લાગે છે. તો એના માટે શું કરવાનું મિત્રો, આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવી સાકર દળેલી નાખી દેવાની, સાકર કે ખાંડ જે તમારી પાસે હોય. તો અત્યારે હું સાકર વાપરું છું. આપણે માર્કેટમાં જ્યુસ પીએ છીએ ને તો એ એકદમ હેલ્ધી નથી હોતો, કેમ કે એ લોકો ખાંડનો ઉપયોગ કરે છે અને પ્લસ મશીનમાં નીકળેલો હોય છે એટલે એના બેનિફિટ હોતા જ નથી કોઈ જાતના અને આપણને કોસ્ટલી પણ પડે છે. તો આ રીતે આપણે સાકર નાખીને હલાવી લેશું. જો તમે ઘરે આ રીતે જેન્ટ્સ લોકો કે જે લોકો પીજીમાં રહે છે છોકરાઓ એ પણ ઇઝીલી કોઈ પણ જાતના મશીન બ્લેન્ડર જ્યુસર વગર ઇઝીલી આ રીતે 1 કપ હશે ને તો કાઢી શકશે. હવે આને આપણે ગાળી લેશું એક વાસણમાં. તો હવે આ રીતે જો આપણે સ્ટ્રેનરમાં આ રીતે રસ કાઢી લેશું એટલે એકદમ સરસ તમારા રેસા અને બિયા નીકળી જશે. તો આ રીતે મિત્રો કોઈ ટાઈમ નથી લાગ્યો, 2 મિનિટમાં તમે 2 ગ્લાસ જ્યુસ ઇઝીલી કાઢી શકશો. તો જો આપણા બિયા અને રેસા આવી રીતે તમે વિસ્કર ફેરવશો ને એટલે જે રેસામાં જ્યુસ હશે ને એ પણ ઇઝીલી નીકળી જશે અને આ બિયા રેસા અલગ થઈ જશે. જુઓ મિત્રો કોઈ ટાઈમ લાગ્યો. તો 6 મોસંબીમાંથી આપણે 500 થી 600 ml જેટલો ઇઝીલી જ્યુસ ઘરે કાઢી લીધો છે 2 જ મિનિટમાં. તો આપણે કોઈ વાસણ પણ ઝાઝા નથી બગડ્યા અને ઇઝીલી સાફ પણ થઈ જાય છે. 1 કપ વિસ્કર અને ગળણી અને 1 મોટો બાઉલ મિત્રો. આમાં કોઈ ટાઈમ પણ તમને સાફ કરવામાં નહીં લાગે, કંટાળો પણ નહીં આવે. જ્યુસ કાઢવો હશે ને તો ઇઝીલી તમે આટલા સાધન ઉપયોગ કરીને રસ 2 જ મિનિટમાં તૈયાર કરી શકશો. તો હવે આપણે જ્યુસને સર્વ પણ કરી દઈએ. જો મિત્રો આટલો સરસ જ્યુસ તમને 2 જ મિનિટમાં ઘરે મળી જાય તો બીજું શું જોઈએ મિત્રો, છે ને. તો કોઈ પણ જેન્ટ્સ લોકો પણ આ જ્યુસ કાઢી શકશે 2 જ મિનિટમાં કોઈ પણ જાતના મશીન વગર. તો તમને ચોક્કસ આ મોસંબીના જ્યુસ કાઢવાનો વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.